हेलो दोस्तों, हरिओम। केम छो बधा? गुड मॉर्निंग। प्रीवियस लेक्चर में આપણે લોકો ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્યનો નિયમ અને ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ દોસ્તો ભણેલા। આંતરિક ઉર્જા વિશે પણ આપણે વાત કરેલી। આજે દોસ્તો આપણે વાત કરશું પ્રણાલીની એન્થાલ્પી એટલે શું, ત્યારબાદ ડેલ્ટા H = QP સૂત્ર સાબિત કરો। પ્રણાલીની एंथाल्पी એટલે શું? 3 ગુણમાં આખો ક્વેશ્ચન પૂછાય, બરાબર છે, અને એમસીક્યુ પણ પૂછાય। તથા ડેલ્ટા H = QP સૂત્ર સાબિત કરો। મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરોમાં એવું ભણ્યા હતા કે પ્રણાલીએ અચળ કદે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તે તેના આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે। પણ દોસ્તો મોટા ભાગે આપણે જે પ્રક્રિયાઓ પ્રયોગશાળામાં ભણતા હોઈએ એ અચળ કદે થતી હોય નહીં, પરંતુ કોનિકલ ફ્લાસ્ક કે કસનળીમાં વાતાવરણના અચળ દબાણે થતી હોય, એટલે આપણે અચળ દબાણે ઉષ્માના ફેરફાર અંગેનો અભ્યાસ કરવો આવશ્યક બને, બરાબર છે। અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા, અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા પ્રણાલીના આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે। દોસ્તો અચળ કદે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે। એટલે આંતરિક ઉર્જા ફેરફાર આવે એટલે તમે આવું સ્ટેટમેન્ટ મારી શકો, ડેલ્ટા U = QV। આનો મતલબ જ એવો થાય કે પ્રણાલીએ અચળ કદે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેના આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે। પરંતુ મારા વાલીડા વિદ્યાર્થી મિત્રો, પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ અચળ કદે નહીં પરંતુ વાતાવરણના અચળ દબાણે થતી હોય છે। આથી અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનો અભ્યાસ આવશ્યક છે। તો દોસ્તો આમ અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનો અભ્યાસ પ્રણાલીની એન્થાલ્પી દ્વારા થાય। કોના દ્વારા થાય? અચળ દબાણે પ્રણાલીની ઉષ્મામાં થતા ફેરફાર દર્શાવવા માટે નવો વિધેય
एंथाल्पी विधेय, एंथाल्पी, एंथाल्पी ग्रीक शब्द एंथाल्पियन ઉપરથી આવેલો છે. એન્થાલ્પી વિધેય વપરાય છે. ગ્રીક શબ્દ છે એન્થાલ્પિયન, એના ઉપરથી એવું એન્થાલ્પી. એન્થાલ્પી મીન્સ હીટ, બરાબર છે. અચળ દબાણે ઉષ્માનો શબ્દ વાપરો એટલે તમારે એન્થાલ્પી શબ્દ પ્રયોજવાનો. ચલો, શું છે એન્થાલ્પી? શું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને ડેફિનેશન આપું છું એન્થાલ્પીની. એન્થાલ્પી પણ એક પ્રકારની ઉર્જા જ છે, ઓકે. પણ એની ડેફિનેશન કઈ રીતે લખાય તો એની વાત કરીએ તો દોસ્તો પહેલા આ સૂત્ર તમે યાદ રાખો. H is equal to U plus PV. H is equal to U plus PV. આ સૂત્ર ઉપરથી એન્થાલ્પીની વ્યાખ્યા બનશે. પ્રણાલીની આંતરિક ઉર્જા અને તેના દબાણ કદના ગુણાકારથી પ્રાપ્ત થતા કાર્ય ઉર્જાના સરવાળાને પ્રણાલીની એન્થાલ્પી કહે છે. ડેફિનેશન હું લખશું? પ્રણાલીની આંતરિક ઉર્જા અને પ્રણાલીના દબાણ કદના ગુણાકારથી પ્રાપ્ત થતી કાર્ય ઉર્જા. આ કેવું કાર્ય? દબાણ કદનો ગુણાકાર હોય કેવું કાર્ય કહેવાય? યાંત્રિક કાર્ય. તો પ્રણાલીની આંતરિક ઉર્જા અને પ્રણાલીના દબાણ કદના ગુણાકારથી પ્રાપ્ત થતી કાર્ય ઉર્જાના સરવાળાને તે પ્રણાલીની કહેવાય એન્થાલ્પી કહે છે. તે પ્રણાલીની એન્થાલ્પી કહે છે, ઓકે. ત્યારબાદ દોસ્તો એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે. એટલે પ્રારંભિક સ્થિતિમાં પ્રણાલીની એન્થાલ્પી ધારો કે H1 હોય તો અંતિમ સ્થિતિ પ્રણાલીની અવસ્થા બદલાય, એન્થાલ્પીનું મૂલ્ય પણ બદલાય. એટલે દોસ્તો પહેલી વાત, એન્થાલ્પી શું છે? અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય શબ્દ આવે એટલે મગજમાં ઘંટી એવી વાગવી જોઈએ કે અવસ્થા બદલાય એમ પ્રણાલીની એન્થાલ્પી પણ બદલાય. તો પ્રણાલીની અવસ્થા બદલાય તેમ તેની એન્થાલ્પીનું મૂલ્ય પણ બદલાય છે. તો ઉપરનું સમીકરણ આમ લખાશે: ડેલ્ટા H is equal to ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. લખાય કે ન લખાય? ચાલો હવે આ ડેલ્ટા નું વિસ્તરણ કરો તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ એક વખત દબાણ અચળ રાખો તો કદ બદલાય, બીજી વખત કદ અચળ રાખો તો દબાણ બદલાય. થાય આવું? પણ દોસ્તો જનરલી એન્થાલ્પી શબ્દ વાપરવામાં આવે ત્યારે ક્યારે? અચળ દબાણે થતી પ્રક્રિયા લેવામાં આવે. એટલે અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે દબાણ અચળ રહે તો ડેલ્ટા P બરાબર 0 થાય. તમને બધાને ખબર અચળ દબાણનો મતલબ પહેલા દબાણ P1 હોય તો પછી P1 જ હોય, બરાબર છે. એટલે તફાવત 0 થઈ જાય. તો શું થઈ જશે? ઉપરનું સૂત્ર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ સૂત્ર થઈ જાય, ઓકે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આ સૂત્રને આપો સમીકરણ નંબર 1. હવે દોસ્તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સ્વરૂપ શું છે?
તો એની હારે આને સાંકળવાનું છે આપણે. તો આપણે આમ લખી શકીએ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સ્વરૂપ શું છે કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. હવે દોસ્તો અહીંયા આપણે વાત કરીએ કે જો પ્રણાલી અચળ દબાણે ઉષ્મા મેળવીને ડબલ્યુ જેટલું કાર્ય કરતી હોય, ડબલ્યુ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો દોસ્તો કાર્યની કિંમત માઇનસ લેવાનું કીધું તો યાદ કરો, બરાબર છે. ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી થાય, પીવી પ્રકારનું કાર્ય થાય ને અહીંયા, અને દબાણ અચળ છે. તો આપણે આવું લખીએ, જો પ્રણાલી અચળ દબાણે ઉષ્મા મેળવીને કાર્ય કરતી હોય અથવા તો પ્રણાલીના કદનું વિસ્તરણ થતું હોય, પ્રણાલીનું કદ વધે એનો મતલબ પ્રણાલી પોતે જ કાર્ય કરતી હોય, ત્યારે કાર્યની કિંમત કેવી લેવાની? માઇનસ. જો પ્રણાલી અચળ દબાણે ઉષ્મા મેળવે, અચળ દબાણે અને કાર્ય કરતી હોય તો દોસ્તો શું થાય? તો દોસ્તો થાય ક્યુ બરાબર ક્યુપી લખાય અને ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી લખાય. ઓકે બરાબર. જો પ્રણાલી અચળ દબાણે ઉષ્મા મેળવીને કાર્ય કરતી હોય તો અહીંયા ક્યુ ની બદલે ક્યુપી, અચળ દબાણે ઉષ્મા મેળવે છે એટલે, અને ડબલ્યુ કાર્ય પ્રણાલી કરે એટલે માઇનસ કિંમત, પી ડેલ્ટા વી દબાણ અચળ છે, કાર્ય જો કે પીવી પ્રકારનું થાય. હવે દબાણ અચળ છે પણ કદમાં ફેરફાર થાય એટલે પી ડેલ્ટા વી લખાય. ઓકે ચલો આ બંનેની કિંમત ઉપરના સમીકરણમાં મૂકું તો દોસ્તો ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી, અને આની કિંમત મૂકું સમીકરણ 1 માં, ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકો તો શું થશે? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ ની બદલે લખું છું ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી અને પ્લસ પી ડેલ્ટા વી. તો અહીંયા દોસ્તો પી ડેલ્ટા વી કેન્સલ, તો સીધું ને સિમ્પલ સૂત્ર તમને લોકોને મળી ગયું કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી. દોસ્તો તો મગજમાં ફિટ કરી દેવાનું, ડેલ્ટા યુ બરાબર ક્યુવી હોય અને ડેલ્ટા એચ બરાબર ક્યુપી હોય. આમ અચળ દબાણે પ્રણાલીએ, દાખલામાં આવશે પ્રણાલી અચળ દબાણે એટલી ઉષ્મા મેળવી, તો અચળ દબાણે એટલી ઉષ્મા મેળવી એને તમારે એન્થાલ્પી નો ફેરફાર ડેલ્ટા એચ કહી દેવાનો. આમ અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેના એન્થાલ્પી ફેરફાર જેટલી હોય છે. આમ અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા તેના એન્થાલ્પી ફેરફાર જેટલી હોય છે. અથવા તમે એમ પણ લખી શકો કે અચળ દબાણે પ્રણાલીમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર હોય છે. બીજી રીતે હું લખી શકું, અચળ દબાણે પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર અચળ દબાણે પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા બરાબર
હોય છે. એની ડાઉટ? તો અહીંયા આપણે એક પ્રશ્ન કરીએ છીએ પૂર્ણ. ઓકે, ચાલો ચલો દોસ્તો, ત્યારબાદ એક સુપર ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે લોકો ભણી રહ્યા છીએ. જીનીટ માં બધી થિયરી કામની છે, એટલે જીનીટ માં આ જ ભણવાનું આવશે. બરાબર છે. ખાલી ફરક એટલો કે એના એમસીક્યુ આપણે અલગથી સારા સારા સોલ્વ કરશું. ચાલો, તો ડેલ્ટા એચ is equal to delta U plus delta N gas RT. સૂત્ર તારવો, અથવા આ પ્રશ્ન એમ પણ પૂછાય, મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. મોલ અને ઉષ્મા ગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. નો સમન્વય સમજાવો. ચાલો, આ બે માંથી કોઈ રીતે પૂછાય શકે. જનરલી તો ઉપરનું સૂત્ર જ પૂછાય, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી. સમીકરણ તારો અથવા સૂત્ર તારો. તો દોસ્તો, અચળ દબાણે પ્રણાલીની ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય એન્થાલ્પી ફેરફાર. ધેટ્સ ઓલ. પણ કેટલીક પ્રક્રિયાઓ વાતાવરણના અચળ દબાણે અને અચળ તાપમાને થતી હોય છે. કેટલીક પ્રક્રિયાઓ વાતાવરણના અચળ દબાણે તેમજ અચળ તાપમાને થતી હોય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ વાતાવરણના અચળ દબાણે તથા અચળ તાપમાને થતી હોય છે. આવી પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફારો નીચે પ્રમાણે મેળવાય. ચાલો દોસ્તો, હવે એક સૂત્ર તો તમારી પાસે છે જ, હમણાં જ લીધું હતું. ડેલ્ટા એચ is equal to delta U plus P delta V. આ અચળ દબાણે આવું થાય. આ સૂત્ર તો તમારી પાસે છે જ બધા પાસે. આને આપો સમીકરણ નંબર 1. બરાબર છે. હવે દોસ્તો, વાયુમય પ્રણાલી હોય, વાયુમય પ્રણાલી માટે PV બરાબર NRT થાય. PV બરાબર NRT થાય. દોસ્તો, દબાણ અચળ હોય, કદ બદલાય, તો તાપમાન અચળ હોય તો શું બદલાય? જથ્થો બદલાય. બરાબર છે. જો અચળ દબાણે અને અચળ તાપમાને વાયુનો જથ્થો બદલાય તો તેનું કદ પણ બદલાય. એવોગાડ્રોનો નિયમ મેળવતા ને તમે, સરખા તાપમાને અને સરખા દબાણે સરખા કદના વાયુમાં અણુઓની સંખ્યા સરખી હોય છે. તો કદ સરખું તો અણુની સંખ્યા સરખી, કદ બદલાણું તો અણુ બદલાય. ઓકે, તો ઉપરનું સમીકરણ આમ લખાય, P ડેલ્ટા V બરાબર ડેલ્ટા N ગેસ RT, જ્યાં તાપમાન અને દબાણ અચળ, તાપમાન અચળ. બરાબર છે.
આ સૂત્રમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો કે આર વાયુ નિયતાંક આ ઉર્જા છે ઉર્જા ડેલ્ટા શું છે ઉર્જા તો અહીંયા પી ડેલ્ટા વી ની કિંમત લીટર ઇન્ટુ બાર એટલે જૂલમાં થાય તો તમારે દબાણ એમાં લેવાનું બારમાં કદ એમાં લેવાનું લીટરમાં 1 જૂલ બરાબર 101.32 લીટર ઇન્ટુ 12 આવો એક રિલેશન આવે છે સોરી અહીંયા કન્વર્ઝન માં થોડી મિસ્ટેક થઈ ગઈ છે 1 લીટર ઇન્ટુ 12 1 લીટર ઇન્ટુ 12 1 લીટર ઇન્ટુ 12 બરાબર 101.32 જૂલ થાય અહીંયા સરળતા માટે કેટલી વખત 1 લીટર ઇન્ટુ 12 બરાબર 100 જૂલ પણ લઈ લેવાય છે ઓકે ચલો તો દોસ્તો આર ની કિંમત ત્યારે કેટલી લેવી તો કે આ પીવી બરાબર એનઆરટી સૂત્ર છે તમે દબાણ 12 માં લીધું હોય કદ લીટર માં લીધું હોય તો આર ની કિંમત લેવાય અત્યારે આ સૂત્ર માટે જોજો અહીંયા જૂલ માં ન લેતા કારણ કે પહેલા આ તમે આખું કન્વર્ટ કરશો લીટર ઇન્ટુ 12 માં એટલે અહીંયા દબાણ 12 માં લેવાનું કદ લીટર માં લેવાનું તાપમાન કેલ્વિન માં લેવાનું તો આર ની કિંમત લેવાની 0.08314 લીટર બાર પ્રતિ મોલ કેલ્વિન ઓકે આ કિંમત લેવાની કેટલાક વિદ્યાર્થી મિત્રો લખશે આર બરાબર 8.314 જૂલ પણ ઈ નો લખાય કારણ કે આ પીવી બરાબર એનઆરટી સૂત્ર ઉપરથી સૂત્ર આવેલું છે ઓકે તો હવે આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકો તો થઈ જશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી ની બદલે થઈ જાય ડેલ્ટા એન ગેસ આર ટી દોસ્તો આ સૂત્ર થઈ ગયું કમ્પ્લીટ યાદ રાખજો ખાસ કે અહીંયા ડેલ્ટા એચ એન્થાલ્પી માં થતો ફેરફાર ડેલ્ટા એચ બરાબર શું છે એન્થાલ્પી ફેરફાર છે ઓકે ડેલ્ટા યુ શું છે તો કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આંતરિક ઉર્જા ફેરફાર ટી છે નિરપેક્ષ તાપમાન અને આર છે વાયુ નિયતાંક તો દોસ્તો એક અતિ મહત્વની વસ્તુ છે આ ડેલ્ટા એન ગેસ શબ્દ ઉપર ભાર મૂકું છું તમને અહીંયા પર્ટિક્યુલર લખ્યું છે ડેલ્ટા એન ગેસ નો મતલબ એવો થાય છે દોસ્તો કે અહીંયા તમારે લોકોને વાયુરૂપ નિપજોના કુલ મોલ એનપી એટલે નિપજોના અને આ સરવાળો છે એટલે બધા જેટલા વાયુરૂપ નિપજો હોય અહીંયા ગેસ લખું પર્ટિક્યુલર જોજો વાયુરૂપ નિપજોના કુલ મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલના સરવાળાનો તફાવત કુલ મોલનો તફાવત ટૂંકમાં જ્યાં તમે ડાયરેક્ટલી આમ પણ યાદ રાખી શકો બરાબર છે ડેલ્ટા એન ગેસ બરાબર વાયુરૂપ નિપજોના કુલ મોલ શબ્દ ઉપર ભાર મૂકું છું હજી એક વખત ખાલી વાયુરૂપ હોય ને એને ધ્યાનમાં રાખવાના ઘન કે લિક્વિડ ને ધ્યાનમાં રાખવાના નહીં માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ ઓકે અલગ અલગ પ્રક્રિયા માટે આપણે એની વાત કરીએ તો જો કન્ડિશન એપ્લાય કન્ડિશન મૂકો કે જો
delta n gas is greater than 0 હોય એનો મતલબ એવો થાય વાયુરૂપ નિપજોના કુલ મોલ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કરતા વધુ હોય એવી પ્રક્રિયાનું ઉદાહરણ આપો તો દોસ્તો PCl5 gas gives PCl3 gas plus Cl2 gas આપેલી પ્રક્રિયા માટે વાયુરૂપ નિપજોના કુલ મોલ કેટલા તો કે આ વાયુ બેના એક મોલ ટોટલ 2 મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કેટલા તો કે આ વાયુ છે યસ એક જ છે તો નિપજોના કુલ મોલ પ્રક્રિયકોના કુલ મોલ કરતા વધારે હોય તો દોસ્તો આ જે છે ઈ આંતરિક ઉર્જામાં ભળે પછી ડેલ્ટા એચ બને તો ત્યારે ડેલ્ટા એચ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા યુ થાય ઓકે ઓકે કઈ કન્ડિશનમાં એવી કોઈ પણ પ્રક્રિયા કે જેમાં ડેલ્ટા એન ગેસ 0 કરતા મોટો હોય સેમ વે કન્ડિશન 2 જો ડેલ્ટા એન ગેસ 0 કરતા નાનો હોય એટલે કે વાયુરૂપ નિપજોના કુલ મોલ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કરતા ઓછા હોય ઉદાહરણ તરીકે તેવી પ્રક્રિયા તો કે નિપજોના કુલ મોલ ઓછા કરવાના ને તો આવું લખાય ને N2 gas plus 3H2 gas gives 2NH3 gas પ્રક્રિયા બેલેન્સ કરો બેલેન્સ કરી દીધી બેલેન્સ જ છે તો દોસ્તો અહીંયા વાયુરૂપ નિપજોના કુલ મોલ કેટલા કે આ વાયુ એવા કેટલા મોલ 2 વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કેટલા તો કે આ વાયુ આનો 1 મોલ આના 3 મોલ ટોટલ 4 મોલ તો નિપજ કરતા પ્રક્રિયકોના કુલ મોલ મોટા વધારે છે તો દોસ્તો ડેલ્ટા એન ગેસ ઋણ આવશે એટલે આંતરિક ઉર્જામાંથી આરટી જેટલું પદ બાદ કરવાનું થશે અથવા તો વધારે બાદ કરવાનું થશે તો મોટો કોણ થશે ડેલ્ટા યુ એટલે હાલમાં થશે ડેલ્ટા એચ ઇઝ લેસ ધેન ડેલ્ટા યુ જો ડેલ્ટા એન ગેસ 0 કરતા નાનો હોય તો ડેલ્ટા એચ ડેલ્ટા યુ કરતા નાનો હોય ખબર પડે છે પાક્કું ખબર પડે છે અને લાસ્ટ એક કન્ડિશન એવી પણ આવે કે જેમાં ડેલ્ટા એન ગેસ જો ડેલ્ટા એન ગેસ ની કિંમત 0 હોય એટલે કે વાયુરૂપ નિપજોના કુલ મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ સમાન હોય તો દોસ્તો ડેલ્ટા એન ગેસ ની કિંમત 0 હોય આવી પ્રક્રિયા સાહેબ સમજાવો તો કે 2HI gas gives H2 gas plus I2 gas સોનાની સપાટી ઉપર HI નું વિઘટ અને સોનું હોય અહીંયા સોલિડ બરાબર તો આપેલી પ્રક્રિયા માટે વાયુરૂપ નિપજ છે હા છે કેટલા મોલ છે વાયુ એને ધ્યાનમાં લેવાના વાયુ છે આ વાયુ નો હોય તો એને ધ્યાનમાં નહીં લેવાનું આ એક અને આ એક ટોટલ 2 વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ ભાઈ અહીંયા વાયુ છે હા કેટલા મોલ છે તો કે 2 2 - 2 એટલે 0 એટલે ડેલ્ટા એન ગેસ 0 જો ડેલ્ટા એન ગેસ 0 હોય તો તમારી પાસે સૂત્ર છે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આરટી આ પદ આખું 0 ઈ 0 થઈ જાય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની કિંમત કેવી થાય ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની કિંમત કેવી થાય સરખી થાય કામ થઈ ગયું પૂરું બોલો કઈ પ્રોબ્લેમ દોસ્તો અહીંયા સુધીનું તમારે લોકોને આજે કમ્પ્લીટ કરવાનું છે આશા રાખું છું તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડવો જ જોઈએ ઓકે ચાલો હરિઓમ